સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય. દિવ્ય દેહ બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવો ભગવાન સ્વામિનારાયણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ને ટૂંક જ સમયમાં આપણને દર્શન દેનાર પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી, આપણા પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય સર્વાતીત સ્વામીજી, સભામાં પધારેલા સૌ વડીલો અને ભક્તો મુક્તો, અભયસરે સભાની શરૂઆતમાં જ વાત કરી કે ગરમીનો પારો વધતો જાય છે. ગુરુહરિ ભુજથી પધારે છે. ભુજમાં 46 ડિગ્રી ટેમ્પરેચર હતું. આપણે ખૂબ ભાગ્યશાળી છે. ગરમીનો પારો વધે એમ આપણા જીવનમાં સુખ શાંતિ અને આનંદનો પારો વધે એના માટે પ્રબોધજીવન સ્વામીજી અહીંયા પધાર્યા છે. એટલા માટે સંત તુલસીદાસજીએ વાત કરી, સુત દારૂ લક્ષ્મી પાપી ઘર પી હોય. સ્ત્રી, પૈસો, સુખ સાહેબી, કોઈ પણ પ્રકારના વિવેક અને અવિવેક સાથે સભરના પંચ વિષયો પાપીને પણ મળે. પાપી એટલે જેને બીજાનું ખરાબ વિચારવું હોય, આસુરી વૃત્તિ હોય, સમાજ, રાષ્ટ્ર અને પરિવાર માટે એને ડેમેજ કરવું એ એનો હેતુ હોય. એને ઘર બી આ બધું હોય. આપણને ઘણીવાર થાય કે હું ભગવાનની પૂજા કરું છું, એમની આરતી કરું છું, સત્સંગ કરું છું, પણ મારું દેવું ક્યારેય પતતું નથી. અને બાજુવાળો રાત પડે ને 2-4 બોટલો ઉડાડી જાય છે તો એને ત્યાં સુખ સાહેબી છે. તુલસીદાસજી કહે છે કે એ તો હોય. પછી આગળ લખે છે કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. ભગવાન રામને માનતા હોઈએ તો હનુમાનજી જેવા સંતનો સમાગમ અને સત્સંગ ખૂબ દુર્લભ હોય. ભગવાન શિવજીને માનતા હોઈએ તો ગણપતિજી જેવા સંત સમાગમ, એમનો સત્સંગ અતિ દુર્લભ હોય. ભગવાન સ્વામિનારાયણને માનતા હોઈએ તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી જેવા સંતોનો સંત સમાગમ અને સત્સંગ અતિ દુર્લભ હોય. અને એ દુર્લભ સત્સંગ આપણને આજે સુલભ થવા માટે જઈ રહ્યો છે. આપણા જેવું કોઈ ભાગ્યશાળી નહીં. તો આ સત્સંગથી આપણને ફાયદા શું થાય? સ્વામીજી કાયમ વાત કરતા કે જેમ અર્જુનના કૃષ્ણ, એમ આપણા જીવનમાં કોઈ પ્રગટ સારથી જોઈએ કૃષ્ણ જેવા. તો આપણા જીવનમાં ફાયદો શું થાય એમના સત્સંગથી? તો સ્વામીજી વાત કરતા કહેતા કે આપણું જીવન, આપણો સંસાર આદિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે. આ સંસારમાં નિરંતર ચિંતાનો અનુભવ થાય છે. આપણા જીવનમાં આવા પ્રગટ સારથી હોય તો ચિંતામાંથી નિશ્ચિંતામાં લઈ જાય. આપણે સવારથી સાંજ જોઈએ તો આપણું મન કોઈને કોઈ કારણોસર ભયભીત રહેતું હોય.
તો ભયમાંથી નિર્ભયતામાં લઈ જાય. સવારથી સાંજ જોઈએ તો આપણને 1 કલાકમાં 20,000 વિચારો આવતા હોય. એમાં કયો સારો વિચાર, કયો ખરાબ વિચાર. આજે અમે ભુજથી મોરબી તરફ આવતા હતા, વચ્ચે ફાટક આવ્યો ભચાઉ આગળ. ટ્રેન પસાર થઈ. તો ટ્રેન કઈ ટ્રેન છે, એનો નંબર કયો છે, 2.5 મિનિટ પસાર થઈ. હું વાંચવા પ્રયત્ન કરતો તો ટ્રેનની સ્પીડ કદાચ, ઇન્ડિયાની ટ્રેનની સ્પીડ કદાચ આપણી 80 કિલોમીટર, 100 કિલોમીટર, 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હોય છે. એ વાંચવા પ્રયત્ન કરતો તો 2.5 મિનિટ આમ એટલું બધું કોન્સન્ટ્રેશન તો વંચાયો જ નહીં, એક પણ શબ્દ ના વંચાયો. તો એક સાથે 20,000 વિચારો 1 કલાકમાં પસાર થાય તો આપણી કેપેસિટી, કયો વિચાર સારો ને કયો વિચાર ખરાબ, એ પકડવાની આપણી કેપેસિટી નથી. તો આવા સંતના સમાગમથી આપણે વાત કરતા હતા એમ કે 2.5 મિનિટ ફાટક બંધ રહ્યો. આજે અમે અહીંયા મોરબી તરફ આવતા હતા અને ટ્રેન ગઈ તો ફોકસ થઈને ટ્રેનનું નામ વાંચવાનો પ્રયત્ન કર્યો 2.5 મિનિટ, તો પણ વંચાયું નહીં. એ તો ખાલી સ્પીડ હતી 110 કિલોમીટર પ્રતિ કલાક ટ્રેનની. તો 1 કલાકમાં આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઉપરથી 20,000 વિચારો 120 કિલોમીટર નહીં, મનની ગતિએ વિચારો ટ્રાવેલ કરે છે. સંસારમાં રહેતા રહેતા એને પકડી શકાય કે કયો વિચાર સારો ને કયો ખરાબ, એ આપણી શક્તિ નથી. તો સત્સંગ અને ભક્તિના માધ્યમથી એ પ્રભુનું બળ પ્રગટે, એની માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી કચ્છ ભુજની ધરતી ઉપર 3જી તારીખથી 7મી તારીખ સુધી, એટલે કે 5 દિવસ યુવકોને, ભક્તોને ખૂબ આનંદ કરાવ્યો, એમને નિશ્ચિંત કર્યા, એમના હૃદયાકાશને વિશે હાસ કરાવી અને આપણને દર્શનદાન દેવા માટે અહીં પધાર્યા છે. 5 દિવસના ટાઈમિંગ ગણીએ તો 24 ગુણ્યા 5, કદાચ 120 કલાક જેવું થાય. એમાં ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી પોતે સૂઈ ગયા હોય, પોતે કસરત કરી હોય ને ફ્રેશ થવા માટે સ્નાન વિધિ એમાં પધાર્યા હોય. તો 120 કલાક ગુરુહરિ કચ્છ ભુજની ધરતી ઉપર રહ્યા. એમાં 35 કલાકમાં પોતાનો આરામ આવી ગયો, વોકિંગ આવી ગયું, ભોજન આવી ગયું. પર્સન્ટેજ વાઇઝ કાઢીએ 120 100%, તો 35 એ 29.16% થાય. તો 120 કલાકમાંથી સૌથી વધુ કલાકો એમને ભક્તોને આપ્યા અને સૌથી લીસ્ટ અવર્સ 35 કલાક પોતાની જાતને આપ્યા. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્ય 28માં કહ્યું છે કે અમારો સ્વભાવ તો જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે, અને એ જ નિશ્ચય કર્યો છે અમે કલ્યાણના હેતુ માટે કે કેમ કરીને ભગવાનના ભક્તોની સેવા કરીને એમને રાજી કરી લઈએ. આવા નિસ્વાર્થ સંત ભારતીય સંસ્કૃતિમાં યુગે યુગે ધરતી ઉપર આવતા હોય છે. જેમ સૂર્ય છે એ ક્યારેય પોતાનો પ્રકાશ પોતાના માટે નથી વાપરતો, જેમ નદી છે એ પોતાનું પાણી ક્યારે પોતે પીતી નથી, જેમ વૃક્ષ છે ટ્રી એ પોતાનો છાંયડો પોતે ક્યારેય નથી લેતું. વૃક્ષ ફળ આપે છે, વૃક્ષ પોતે ફળ ક્યારેય ખાતું નથી. ફ્લાવરના છોડ ઉપર ફૂલ હોય તો ફૂલની સુગંધ એ છોડ પોતે ક્યારેય લેતું નથી. એમ પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી જેવા સંતો પોતાના જીવનનો
પોતાની એક એક સેકન્ડનો અને પોતાના એક એક શ્વાસનો ઉપયોગ પોતા માટે નથી કરતા, આપણા માટે કરે છે. આવા નિસ્વાર્થ સંત આપણને સત્સંગ અને ભક્તિના દાન દેવા માટે પધાર્યા છે. તો એમનું જીવન અને કાર્ય શું છે? તો કે વર્ષો પહેલાં, હમણાં ભરૂચમાં સમયો થયો એના 2-3 મહિના પહેલાં અમારે ભરૂચ જિલ્લાનું એક નાનકડું ગામ છે અંગારેશ્વર, ત્યાં જવાનું થયું હતું. ને ત્યાં જયેશભાઈ કરીને એક ખેડૂત, એમની સાથે વાર્તાલાપ થયો હતો ને એમને એક સંત શું કાર્ય કરે છે એની વાત કરી હતી. ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી, જયેશભાઈ કહેતા હતા કે 2008-9 એ વર્ષોમાં કેનેડામાં કાર્યરત હતા એક પ્રાદેશિક સંત તરીકે, કે જ્યાં 1500 જેટલા એન્જિનિયર દીકરાઓ, ડૉક્ટર્સ દીકરાઓ, વેલ સેટલ દીકરાઓ તેમના આજ્ઞા હેઠળ સત્સંગ કરતા. તો કેનેડા તો એ જતા જ, પણ સાથે સાથે હરિપ્રસાદ સ્વામીજીની આજ્ઞાથી અંડર પ્રિવિલેજ ટ્રાઇબલ એરિયા હોય ત્યાં પણ એ પોતે ભારતમાં પધારે તો વિશેષ સમય ગામડાઓમાં આપતા. અને ગામડાઓમાં જતા ને અંગારેશ્વર ગામમાં પણ સત્સંગની શરૂઆત થઈ હતી. જયેશભાઈ પોતાની વાત કરતા હતા કે હું ખેડૂત છું અને અમે સવાર ઉઠે ને 8 વાગે ખેતર ઢોલ લઈને જતા રહીએ, ખેતી કરીએ, તાપ આવે, કંટાળીએ, દરરોજ ખેતર જવાનું હોય. આપણે ગમે તે હોઈએ પણ એકની એક ડ્યુટી દરરોજ કરવાની આવે. જ્યારે જોબ ન હોય ત્યારે આપણને જોબનો મહિમા હોય, પણ એ જોબ દરરોજ મહિનો કન્ટિન્યુઅસ કરીએ તો એ કંટાળો આવે. એટલે જયેશભાઈને બી એવું થયું કે ભાઈ આ ખેતું જ કર્યા કરવાનું. એની પાસે આનંદનું કોઈ માધ્યમ નહોતું, એટલે એ એરિયાની એક તમાકુની બ્રાન્ડ છે બુધાલાલ, એને નક્કી કર્યું કે યાર આ બુધાલાલ આપણે ખાઈએ. જયેશભાઈએ કહ્યું કે મેં બુધાલાલ ચાલુ કરી અને મગજમાં એવી કીક વાગી, ખેતીના 4-5 કલાક ખેતરમાં આમ તાપમાં કેમના જતા રહે, એસી જેવી ઠંડક લાગે બુધાલાલથી, જામો પડી જતો. કે બુધાલાલનું એડિક્શન થઈ ગયું, દરરોજની 8 ખાવાની. 6 મહિના બુધાલાલ તમાકુ ખાધી, પછી એમાં બી એના આનંદમાં સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો પાછો, કે હવે બુધાલાલથી જોઈએ એવી કીક નથી વાગતી મગજમાં, કંટાળો આવે છે. તો કે સ્વામીજી હું 6-7માં ભણેલો ત્યારે વિજ્ઞાનમાં મેં વાંચેલું કે આઇન્સ્ટાઈને શોધ કરી, ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી, જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી, આપણે કંઈક શોધ કરીએ. કે અંગારેશ્વર ગામના જયેશભાઈને ખેડૂતને વૈજ્ઞાનિક વિચાર આવ્યો કે કંઈક શોધ કરું. તો કે શેમાં શોધ કરું? તો કે બુધાલાલમાંથી હવે કીક નથી વાગતી, તો કીક વાગે એવું કંઈક કરીએ. તો એ વખતે ટીવીમાં એડ આવતી હતી વિમલની, તો એમને બુધાલાલ અને વિમલ બંનેનો માવો મિશ્રણ ભેગું કર્યું. હવે ભેગું કર્યું તો એક્ઝેક્ટ ટેસ્ટ આવે એવું ન હોય. જયેશભાઈ કહેતા હતા કે 2-3 કલાક મેં ખેતરની પ્રયોગશાળામાં જુદા જુદા પોર્શન લઈને બુધાલાલ અને વિમલને ભેગી કરી. 3.5 કલાક પછી સક્સેસ મળીને અપ્રોપ્રિએટ પ્રપોઝનમાં તમાકુ ભેગી થઈ અને જે જીભ નીચે મૂકી, તો મેં કહ્યું જીભ ઉપર મૂકે સ્વામીએ, તમને ખબર ના પડે કે જીભ ઉપર ના મુકાય, કે નીચે મૂકવી પડે, કે સોફ્ટ ટિશ્યુ હોય. બાયોલોજી ભણ્યા તમે? કે આ ખેડૂત આપણને સમજાવે. અને જે કે કીક વાગી, ડબલ કીક વાગી. કે અને ત્યારથી કે વિમલ અને બુધાલાલ એ ભૂકો ચાલુ કર્યો. દિવસના 8 જાય અને કે જે મજા આવે, જે મજા આવે. 24 કલાક સ્વામીજી 4 મિનિટ જેવા લાગ્યા. આનંદ, આનંદ ને આનંદ. પણ સામે કે પૈસા બી જતા હતા. પૈસા જતા હતા એટલે ઘરવાળીએ કહ્યું કે લગ્ન થયેલા હતા, નાની દીકરી હતી. ઘરવાળી કે જો કે જયેશ, આપણો સંસાર માંડ ચાલે છે, આ બધું બંધ કરી દે, હું જતી રહીશ. પણ આપણને ખબર હોય કે બહેનો બોલે જાય નહીં, એટલે હું બહુ માઇન્ડ ઉપર લેતો નહોતો. કે
પણ એક દિવસ અમારે એટલો મોટો ઝઘડો થયો અને ઘરવાળી દીકરીને લઈને જતી રહી. ઝઘડો થયો. એને મને કહ્યું કે તારે બુધાલાલને રાખવા છે. મેં કહી દીધું ગુસ્સામાં, બુધાલાલ જોઈશે, તારા વગર ચાલશે, બુધાલાલ વગર નહીં ચાલે. કે નશાનો પ્રભાવ છે એ તો સાસરે પોતાના ઘરે પધારી ગયા એમના મિસિસ. કારણ કે નશો એવી વસ્તુ છે કે એક દીકરો એક દીકરીને જોવા ગયો, એટલે દીકરીઓને એવું હોય કે દીકરો અંગ્રેજી ભણ્યો હોય તો સારું. દીકરીએ પૂછ્યું કે તમે કે ઇંગ્લિશ જાણો છો, સમજો છો? તો કે સોડા સાથે અમે એને જાણીએ લઈએ. કે પેલી દીકરીએ ત્યાં જ કેન્સલ કરી દીધું. નશો, વ્યસન એટલે બરબાદી, સમય, સમાજનું પતન. એ વૃત્તિઓમાંથી પાછા કોણ પાડે? ઘરવાળી ઘરે ગઈ પછી ખાવાનું કોણ બનાવે, કપડાં કોણ ધોવે? એટલે મહિના પછી અંતરદ્રષ્ટિ થવા માંડી જયેશભાઈને કે આ તો બધો ભાર મારા પર આવ્યો છે. પછી નક્કી કર્યું કે મારે આ વ્યસન છોડવું છે. છોડવા માટે જિલ્લાનું જે રિહેબ સેન્ટર હતા ત્યાં ગયા. મહિનો ગયા, 2 મહિના ગયા, એને કંઈ છૂટ્યું નહીં. અને એવા સમયે ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીએ એ અંગારેશ્વર ગામમાં સત્સંગ સભાની શરૂઆત કરી હતી. એટલે આ યુવકને ચિંતિત જોઈને સત્સંગ સભા ભરતા એક વડીલને થયું કે દીકરાને પૂછું શું થયું, આખી સ્ટોરી કંઈ. કહ્યું કે ભાઈ તું સત્સંગ સભામાં આવો, ફાયદો થશે. પેલો કે ભાઈ હું રિહેબ સેન્ટરમાં જઈને આવ્યો, ત્યાં બધી ફેસિલિટી સારી છે, એ કંઈ ખરાબ નથી, પણ મારામાં એવી કોઈ શક્તિ નથી કે હું છોડી શકું. હવે ગવર્મેન્ટની સ્કીમ તો બહુ જ સારી છે, પણ મને અંદરથી એવી વૃત્તિ થઈ ગઈ છે કે આ ખાધા વગર મને ચાલે નહીં, દિવસની 8 જોઈએ. તો કે સભામાં તો આવ. ત્યાં ટ્રાય કર્યો, રિહેબ સેન્ટરમાં તો સભાનો ટ્રાય કર કે તું. ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી એ સભામાં પધારેલા અને એમની સહજતા, એમનો પ્રેમ જોઈને એ એરિયામાં વિચરણ કરતા હતા. તો જયેશભાઈ એમની સાથે પણ સાથે દીકરાઓ ફરતા હોય એમ જોડે ફરતા. તો જયેશભાઈએ જોયું તો ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી નાના ઝૂંપડાઓમાં જતા, એમનો ભાવ ગ્રહણ કરતા. અને ગામડામાં જઈએ તો ચા વગરનો કાવો, પેલો દૂધ વગરનો કાવો હોય બધો, તો ગરીબ ભક્તો એટલા બધા ભાવથી એમને આપતા. ઝૂંપડું હોય તો એમાં કંઈ મલ્ટી રૂમ્સ ના હોય, એક જ રૂમ હોય અને એમાં જ ચૂલો હોય અને એમાં લાકડા સળગાવતા ને એ ધુમાડાની અંદર ગુરુહરિ બેસતા અને એ ખેડૂતોને શાંતિ પમાડતા. આ બધું જોયું જયેશભાઈ. એટલે એમને એમ થયું કે આ સાધુ સારા છે, આમની સાથે મારે રહેવું છે. એક હેત થયું. બીજી સભામાં જયેશભાઈ આવ્યા અને ત્રીજી વખત એ સમયે અમારા મંદિરે યુવા મહોત્સવ હતો. એટલે ગુરુહરિએ કહ્યું કે જયેશ કે તમે 4-5 દીકરાઓ સાથે મહોત્સવ પહેલા મહિનો સેવા છે તો આવશો? હેત થઈ ગયેલું ગુરુહરિનું જીવન જોઈને. કારણ કે એને જોયું હતું કે અંગારેશ્વરને આજુબાજુ ગામડાઓમાં એક વખત તો ગુરુહરિ ભેંસોની ગમાણ હોય ને ખાટલો હોય ત્યાં બપોરે આરામ કરતા જોયા. અને જયેશે જોયું હતું કે ભાઈ એ ખાટલા ઉપર તો ગામડામાં પેલા ચાંચર ને માકડ પણ હોય, તો એમાં બપોરે આરામ કરતા જોયા હતા. હું લંડનથી આવ્યો 2008માં, ત્યારે ગુરુહરિ પાવાગઢની બાજુમાં એક ગામ હતું હાલોલની નજીક, ત્યાં ખેતરમાં આબા નીચે મેં પોતે દર્શન કરેલા છે કે કાથીવાળો ખાટલો હોય, આંબો હોય, આબા ઉપર નાની કેરીઓ આમ પવનમાં ઝૂલતી હોય ને નીચે ગુરુહરિ બિનદાસ તાપમાં એ ગરમ પવનની વચ્ચે પોતે આરામ કરતા હોય. તો એક બાજુ તો એ પોતે કેનેડા જેવા ભવ્યાતીત ભવ્ય દેશમાં પણ સેવારત કરતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 27માં કહ્યું છે કે જે ભગવાન ધારક સંત હોય એને આ પૃથ્વીનું રાજ્ય મળે કે ધૂળ બંને સરખું ભાસે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આવા ભગવાન ધારક સંત હોય એને માથે સોના મહોરનું પોટલું હોય,
કે પથ્થરનું પોટલું હોય, બંને સમભાષે છે. એવા સંતનો એક નિસ્વાર્થ અને સહજ જીવન જયેશે જોયું એટલે એને હા પાડી દીધી કે સ્વામી, હું સમયામાં મહિનો સેવા કરવા માટે આવીશ. ત્યાં ગયા. હવે પ્રશ્ન આવ્યો, સેવાની તો હા પાડી, પણ પેલું વ્યસન તો હતું જ બુધાલાલ પ્લસ વિમલનું. એટલે જયેશે કેલ્ક્યુલેટ કર્યું કે ભાઈ પ્રબોધ સ્વામીજીએ કહ્યું છે કે 30 દિવસ જવાનું, તો દિવસની 8, 30 ગુણ્યા 8, બુધાલાલ 8 તરી 24, 240, અને પાછી ડબલ કિક માટે વિમલ એ 240. એટલે આખો સ્ટોક જયેશભાઈ, જેમ આપણે ફરવા માટે જતા હોય કાશ્મીરને બધું પેકિંગ કરતા હોય એમ એને પેકિંગ કર્યું અને ત્યાં સેવામાં પધાર્યા. અને ત્યાં જમીનનું લેવલિંગ કરવી, ખેડૂતને યોગ્ય સેવા હતી ને સંતો કરાવતા હતા. લગભગ 15 દિવસ પૂરા થયા અને ગુરુહરિ ત્યાં આંટો મારવા માટે સેવાના સ્થળ ઉપર પધાર્યા. એટલે જયેશભાઈને મળ્યા કે જયેશ કેવું ચાલે છે. હવે જ્યારે પૂછ્યું કેવું ચાલે છે ત્યારે જયેશભાઈના મોંમાં બુધાલાલ અને વિમલનું મિશ્રણ હતું. એક બાજુ નહીં, બંને બાજુ. ગુરુહરિને તો ખબર જ હતી કે શું છે, પણ આવા સાધુ જુઓ, ભગવાન ધારક સાધુ છે એ ક્યારેય આપણે ગુના સામું નથી જોતા. ભગવાન ધારક સાધુ છે એ આપણે અનંત આપણા સ્વભાવ અને પ્રકૃતિ હોય એની સામું નથી જોતા. ભગવાન ધારક સંત છે એ આપણે કેવા છે એનો વિચાર નથી કરતા. એ સત્સંગનો સંબંધ થયો, પ્રભુનો સંબંધ થયો, એટલે આ જીવન મારે દાસ ભાવે એની સેવા કરીને સુખી કરવો એ મારો કર્તવ્ય છે, એવું માનીને ભગવાન ધારક સાધુ જીવતા હોય. અને આપણને આમ રંચ માત્ર ખ્યાલ ન આવવા દે કે આપણે ખરાબ છીએ. પેલાના તો બંને મોંમાં ભરેલા હતા માઓ. ગુરુહરિ ગયા ને પૂછ્યું, જયેશ કેવું છે? બોલાય એવું તો હતું નહીં. એટલે ગુરુહરિએ જયેશને કહ્યું કે બંટાગોળીનો પ્રસાદ છે કે જયેશ કે? એટલે હસી પડ્યો એ કે ના સ્વામી, કે આ તો અમારો માવો, કે આની કીક વાગ્યા વગર સેવા ના થાય અમારથી. કે ગુરુહરિ કે કેટલા લાયા હતા? કે તો કે સ્વામીજી 240 બુધાલાલ ને 240 વિમલ, ટોટલ મિશ્રણ લાયા હતા 30 દિવસનું ગણીને. પણ આ તમારા સંતો છે હવારથી હા જેટલા રપોટે છે, મારો 30 દિવસનો સ્ટોક આવતીકાલ ખાલી થઈ જશે. 8ને બદલે 16 ખાતો થઈ ગયો તો હું. ગુરુહરિ કે બીજા સ્ટોકની વ્યવસ્થા કરેલી છે તમે? કે પેલા દીકરાને લાગ્યું કે આ સાધુ કેવા છે, આ બેને લઈને તો મારી ઘરવાળી ગતી રહી, અને આ સાધુને કશું થતું જ નથી કે હું આટલો ખરાબ છું. આ બંને વસ્તુ મોંમાં મૂકી છે, મને સૂચન નથી કરતા, અને એક ધાર્યો જાણે 8 અબજની વસ્તીમાં હું એકનો એક જ એમનો પ્યારો દીકરો હોઉં એવી રીતે એ એક પ્રેમા ટોનથી મારી સાથે વાતો જ કરે છે. એનું હૃદય એટલું બધું હલકું થઈ ગયું, વ્યસનીય તો છતાં પણ હલકો કરી દીધો. આ ભગવાન ધારક સંતનું લક્ષણ છે. એટલે જયેશ પોતાના પ્રભાવમાં બોલી ઉઠ્યો કે સ્વામી, તમારે ચિંતા નહીં કરવાની, આ બધી વ્યવસ્થા તો અમે કરી લીધી છે. વડોદરાથી બીજો સ્ટોક કાલ રાત્રે આવે જ છે, ફિલઅપ થઈ જ જવાનો. કે તમારે સેવામાં કટ નહીં વાગે, કે અમારો સ્ટોક આવી જશે. કે ગુરુહરિ એટલું બધું હસ્યા અને પછી એને ભેટ્યા ને ત્યારે જયેશભાઈ અમને કહેતા હતા કે મારે કંઈ બોલવાનું રહ્યું નહીં. એ સમય અનુભવનો સમય હતો. એ સમય એક ભગવાન ધારક હૃદય, એક વ્યસનથી ભરપૂર હૃદયને પોતાના બ્રહ્મ પ્રવાહમાં તરબોળ કરવાનો એક સમય હતો. જયેશભાઈ કહેતા હતા કે ગુરુહરિ કે મારી ઘરવાળી હું વ્યસન કરતો તો 5 ફૂટ દૂર રહેતી હતી, અને એવા મારા વ્યક્તિત્વને, મારા શરીરને આટલા મોટા સંત ભેટે છે. એ ભેટ્યાને હું રડી પડ્યો. મને થયું કે આ સંત કેવા છે. નથી મારું વ્યસન જોતા, નથી મારી બોડીની ઇમ્પ્યોરિટી જોતા, મારા મનના વિચારો કેટલા બધા ખરાબ છે એ નથી જોતા. મને કોઈ સૂચન, આગ્રહ, સમજણ કશું આપવા નથી ને એક ધાર્યો પ્રેમ જ આપ્યા જાય છે.
અને ભેટ્યા પછી ગુરુ હરિએ ખાલી જયેશભાઈને ગાલ ઉપર ખાલી આમ લહેરકી, અત્યારે કેમ પવનની લહેરકી આપણને સ્પર્શ થઈને જાય, એમ ખાલી હાથનો સ્પર્શ આમ કર્યો અને માઇલ્ડ ટોનથી, એકદમ માઇલ્ડ ટોનથી ગુરુ હરિએ જયેશને કહ્યું કે બેટા, આજથી આપણે તમાકુ ન ખાઈએ તો. એટલો ડાઉન ટુ અર્થ ટોન એને કાનમાં કહ્યું. જયેશભાઈ અમને કહેતા હતા કે એ જે શબ્દ હતો કે આજે ન ખાઈએ તો, એ ગુજરાતી ભાષા ચોક્કસ હતી, પણ એ ગુજરાતી ભાષાની સાથે સાથે અક્ષર બ્રહ્મનો એ દિવ્ય પ્રભાવ, એ શબ્દ, એ ફ્રીક્વન્સી, અક્ષર બ્રહ્મની ફ્રીક્વન્સી એ મારા કાનમાં ગઈ તો જે વ્યસન મારા મન અને બુદ્ધિમાં છેલ્લા 12 વર્ષથી ચોંટી ગયું હતું, 2009ની વાત છે, 12 વર્ષથી ચોંટી ગયું હતું. સ્વામીજી કે એ 2009માં ગુરુ હરિનો એ અક્ષર બ્રહ્મની ફ્રીક્વન્સી, એ એમનો નિસ્વાર્થ પ્રેમ, અને કે બેટા ન ખાઈએ તો. એ દિવસને આજની ઘડી મારા મન બુદ્ધિને મન નથી થયું કે હું અડું આ વ્યસનને. એટલે તુલસીદાસજીએ કહ્યું કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ. આવો સંત સમાગમ આપણને પરિવર્તન કરે. એમનો નિસ્વાર્થ પ્રેમ આપણા હૃદયને ધંધોળે. આપણા અનંત પ્રશ્નોનું સમાધાન એ એમનું નિસ્વાર્થ જીવન છે. એમની સાથે આખી પ્રોસેસમાં એમના લીડર હતા વિનોદભાઈ કરીને, અને એ પણ નવા નવા સત્સંગમાં ને સભા ભરતા હતા, ગુરુ હરિને લઈને વિચરણ કરતા હતા. એટલે એમને વિચાર આવ્યો કે પ્રબોધ સ્વામીજી કેટલો બધો દાખલો કરે છે, કાળજુક આમ કંપાવી નાખે એટલો બધો. એટલે એમને નક્કી કર્યું કે આવા પુરુષોના જીવનમાં ડૂબવું છે મારે, અને મારે પણ આવું જીવન જીવવું છે. તો દરરોજ રાત્રે એ ગુરુ હરિના આવા નિસ્વાર્થ પ્રેમમાં ડૂબીને, ધૂન કરીને, સંતોના સમાગમે કરીને એ પોતાનું જીવન પસાર કરતા. એ પોતે પણ ગ્રહસ્થ છે વિનોદભાઈ, એટલે ઘરમાં ઝઘડા તો થાય, અને પડોશી આપણો કાઉન્સિલર હોય, બહાર બેસી એટલે ઝઘડીને. એટલે વિનોદભાઈનો જ્યારે ઘરવાળી કે હવે એ તો ટેલરિંગ કરે છે, બહુ એવો પૈસો નથી, પણ ઘરવાળીને બી થાય કે યાર મને મારો ધણી ફરવા કેમ નથી લઈ જતો, આખા ગામવાળાના ધણી લઈ જાય છે. એટલે વિનોદભાઈ સાથે એમના ધર્મપત્ની ઝઘડો કરતા કે ભાઈ આખા ગામના ધણી એના ઘરવાળીને ફરવા લઈ જાય, તમે ક્યારે મને લઈ જશો. એટલો બધો ઝઘડો થાય. વિનોદભાઈ કંઈ બોલે નહીં, હસ્યા કરે. ઝઘડો સમાપ્ત થાય 5-8 મિનિટ પછી બહાર બેસે એટલે પડોશી આવે, અલા વિનોદ, આવું બધું હોંભળી ના લેવાય, એક લાફો આપવાનો હોય સીધી થઈ જાય કે, અને બાપના ઘેર જતી રહે કે, આવું થોડું ચલવી લેવાય કે. ત્યારે વિનોદભાઈએ કહ્યું કે મેં અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનું જીવન જોયું છે. મેં મારા ગુરુ પ્રબોધ જીવન સ્વામીજી સાથે વિચરણમાં હતો હમણાં જ. કાળજું કંપાવી દે તેવો ભીડો મેં એમને જોયો છે. એમના નિસ્વાર્થ પ્રેમ અને જીવનમાં ડૂબ્યો છું. એટલે મારી ઘરવાળી ગમે એટલો ઝઘડો કરે, પણ એમના જીવનને લઈને મારા આત્મામાં પ્રભુનું બળ એવું પ્રગટ્યું છે કે ઘરવાળી ગમે એટલો ઝઘડો કરે, ગમે એટલું ઇન્સલ્ટ કરે, છતાં પણ એની સામે બોલવાનું મન થતું નથી. ખાલી એને ઝઘડાને એન્જોય કરવાનું મન થાય ભગવાનના ભાવથી. વિનોદભાઈ કે આવા નિસ્વાર્થ પુરુષનો પ્રેમ અને ભીડો આત્મીયતા પ્રગટાવે. એમનો દીકરો પણ છે, ચિંતન કરીને, અને જેમ જેમ ટીનેજર અવસ્થા આવે મોબાઈલ તો જોઈએ જ. એટલે એ એમની સાથે જ લડાઈ ઝઘડો કરે કે પપ્પા, બધા દીકરાઓ કે કોલેજમાં સ્માર્ટફોન વાપરે છે તો મને પણ લઈ આપો, મને પણ. દરરોજ કચકચ થાય. એટલે પાછા કાઉન્સિલર પડોશીના તો આવી જ જાય કે વિનોદભાઈ એને થાપાટો કે માથે નહીં ચડાવવાનો. વિનોદભાઈ જ્યારે ગુસ્સો કરે ત્યારે માથે હાથ ફેરવતા કે આપણે કે સમય આવશે ત્યાં લઈ આપીશું. પડોશી જ્યારે ઝેર નાખતા હતા ત્યારે વિનોદભાઈએ કહ્યું કે અમે અમારા ગુરુજનોના નિસ્વાર્થ પ્રેમ અને ભીડામાં ડૂબેલા છે.
એટલે આવી પરિસ્થિતિમાં કયો એપ્રોચ રાખવો, લાફો મારવો, દીકરાને કાઢી નાખવો કે પ્રેમથી આ સિચ્યુએશનને ટેકલ કરવી, એ ચોઈસની અમને ખબર પડે છે. એમની પાસે પૈસા નથી, પણ વિપરીત પરિસ્થિતિની અંદર કયું ડિસિઝન લેવું એનો બુદ્ધિયોગ છે સત્સંગના પ્રતાપે ભક્તોમાં. તો કે હું જો દીકરાને લાફો મારીશ ને તો મારી અને એની વચ્ચે જનરેશન ગેપ વધશે. જો દીકરા ઉપર હું ગુસ્સે થઈશ તો મારી અને દીકરા વચ્ચેની જનરેશન ગેપ વધશે. પણ આવી એની જીદમાં એને જો હું પ્રેમ આપીશ, એના લેવલે જઈશ, એની સ્પીડ સાથે હું મેચ થઈશ. હવે આટલું થવા માટે બી એક પ્રભુનું બળ જોઈએ, હ્યુમન કેપેસિટી નથી, અને આ સત્સંગ અને સાધુના સમાગમથી પ્રાપ્ત થાય છે. તો કે હું આ અપ્રોચ કરીશ તો મારી અને દીકરા વચ્ચેની જનરેશન ગેપ જે ઘટશે, જે આજે બહુ મોટો પ્રશ્ન છે. આજે એમનો દીકરો વડોદરાની જર્મન કંપનીમાં કામ કરે છે, જે થોડા વર્ષો પહેલાં મોબાઈલ માટે મા બાપ સાથે ઝઘડતો હતો, એ જ દીકરો આજે મા બાપની આજ્ઞા વગર મોબાઈલનું નવું વર્ઝન આવે તો પૂછ્યા વગર લેતો નથી. એ સંસ્કારોનું સિંચન ગુરુહરિના જીવન દ્વારા ગામે ગામ આજે થઈ રહ્યું છે. આગળ નાનકડી એક વાત કરીએ કે એ તો ગરીબ માણસ હતા વિનોદભાઈ, એ ખેતી કરતા હતા. તો 25 રૂપિયાનો એક કેળાનો છોડ લાવીને 3-4 વીઘામાં એમને ખેતી કરી હતી. નર્મદામાં પૂર આવ્યું અને એ તો દેવું કરીને બધું લાવ્યા હતા, અને બધું જ સાફ થઈ ગયું થોડા મહિનાઓમાં. તો આખું ગામ શુક્લથી ચિંતામાં, ને વિનોદભાઈ એક જ હસ્યા કરે. તે ગામના મુખિયા હોય ને સરપંચ, એટલે વિનોદ ગાણો થઈ ગયો છું કે આ દેવું કરીને તું લાવ્યો તો તારા દીકરા દીકરીઓને ભણાવવાના પૈસાનો તે ખેતીમાં ઉપયોગ કર્યો તો કે ભાઈ ખેતીમાંથી પાકશે તો ફી ભરીશું, અને બધું ચોપાટ થઈ ગયું, આખું ગામ ચિંતામાં છે, તું આનંદથી નિશ્ચિંતાથી કે જીવે છે. રે વિનોદભાઈએ કહ્યું કે અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીનો નિસ્વાર્થ પ્રેમમાં અમે ડૂબેલા છે. ભગવાન સ્વામિનારાયણના કૃપા અને આશીર્વાદથી અમને પ્રતીતિ થઈ છે કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના રૂવાડે પ્રભુ કાર્ય કરે છે. મને પણ ખબર છે કે મારો પૈસો ગતોર્યો છે, આગળ અંધકાર છે, હું કેવી રીતે જીવન જીવીશ એ મને ખબર નથી, પણ પોતાના બળે કરીને ચિંતામાં રહેવું, ઉદાસીનતામાં રહેવું, એના કરતાં પ્રબોધ સ્વામીજીના વિશ્વાસે કરીને એક પાકું મન અને બુદ્ધિ પર રાખવું કે પ્રભુ મારું અહિત ક્યારેય નહીં કરે, કે આવા વિશ્વાસે જીવું છું એટલે હું હસતો રહું છું કે તમે બી જીવતા થઈ જાઓ. આ નિર્ભયતા અને નિશ્ચિંતા અને શુભ વિચારના સંસ્કારોનું સિંચન એ સત્સંગ અને ભક્તિથી પ્રાપ્ત થાય છે. તો આવા આશીર્વાદ આપવા માટે ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી આપણી વચ્ચે આજે પધાર્યા છે. ત્યારે જેમ જયેશ ઉપર એક હાથ ફેરવ્યો અને એક ઠંડક કરી દીધી, તો આપણને એમ થાય કે પ્રબોધ સ્વામી મને ક્યારે હાથ ફેરવવા આપશે, એની પોસિબિલિટી કેટલી છે, અને મોરબીમાં પણ ક્યારે આવશે. તો જેમ ભગવાન કિશનના ચરણોમાં અર્જુનજી બેઠા હતા અને ઊભા થયા, અને અર્જુનની કૃષ્ણ ભગવાનની નજર અર્જુન પર પડી કે ભગવાનના ચરણાવીન છે એ ભગવાનની દ્રષ્ટિમાં રહેવાનું સ્થળ છે. એમ અઠવાડિક સત્સંગ સભા સર્વાતીત સ્વામીજી અહીંયા પધારે છે, એવા સંતોનો સમાગમ, અને જે ભગવાનને માનતા હોઈએ એ પ્રભુનું 20-25 મિનિટ સૂતા પહેલાં ભજન, એ પ્રબોધ સ્વામીજી કે આપણા ઈષ્ટ દેવો આપણા પર હાથ ફેરવ્યા બરાબર છે. આપણા બધા જ સંકલ્પોની એ પૂર્ણાહુતિ કરે. તો આપણા ઈષ્ટ દેવો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમે અઠવાડિક સત્સંગ સભાના માધ્યમથી, જેમ તુલસીદાસજીએ કહ્યું, અતિ દુર્લભ છે હરિકથા અને આ સત્સંગ, તો અતિ દુર્લભ હરિકથા અને સત્સંગ માટે અમે અઠવાડિયે 1 કલાક ફાળવી શકીએ. સાથે સાથે અમે થોડો સમય કાઢીને આ અમેરિકાને લઈને હમણાં તો ઘણું બધું ઊંચું નીચું ચાલે છે, તો આવી પરિસ્થિતિમાં આપણને થાય કે મારા ઇન્વેસ્ટમેન્ટનું શું, પૈસાનું, તો એમાં આપણે ચિંતામાં ન જઈએ. એની માટે રાત્રે સૂતા પહેલાં હે ગુરુ હરિ, અમે વિનોદભાઈની જેમ નિર્ભયતા, નિશ્ચિંતા અને શુભ વિચારનો અનુભવ કરીએ
એની માટે અમે એવા પ્રભુનું 20-25 મિનિટ ભજન કરીને સૂઈ જઈએ અને એથી આગળ આપની સાથે અમારો સંબંધ દ્રઢ થાય, કારણ કે આત્માને તો જન્મ મરણનો રોગ વળી ગયો છે, એને ટાળવો છે. એની માટે આપ કહો છો કે એવા ભગવદીશ સર્વાતીત સ્વામીજી આવે છે, એમના માધ્યમથી આપની સાથે આમ ખરા હૃદયથી જીવ જડી શકીએ અને અમારા જીવનમાં સુખ, શાંતિ, આનંદ અને સહજ આનંદનો અનુભવ કરી શકીએ. એવા રૂડા આશીર્વાદ અમને આપો. એ જ પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની જય.